અમદાવાદના ધોળકામાં ચોરીનો ભેદ ઉકેલાયો. ગ્રામીણ એલસીબી ધોળકા ચોરીનો ભેદ ઉકેલ્યો. અમન પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. એલસીબીએ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને 26/5 રોજ બપોરે 14:00 વાગે એક ટાઉનના રહેવાસી છે એમના ઘરેથી ઘરનો લોક ખોલીને ચાવી વડે લોક ખોલીને 10,10,000 જેવી રોકડ મત્તાની ચોરી કરવામાં આવેલી હતી, જેની તપાસ કરતા માન્ય એજીપી તથા એસપી સાહેબના ગાઈડન્સ હેઠળ એલસીબીને એક ખૂબ મોટી સફળતા મળી છે અને તમામ 10 લાખની રોકડની રિકવરી સાથે 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ખૂબ જ ટૂંક સમયમાં એલસીબીએ આ આરોપીને ઝડપી પાડ્યા છે. એની વિગત એવી હતી કે ધોળકા ટાઉનમાં જે રહેતા ફરિયાદી છે હારૂનભાઈ, એમના શહેર આલમ જે છે એમના ઈંટોના ભઠ્ઠાની કામગીરી ચાલે છે અને એમના ઘરે 10 લાખ રૂપિયા આવેલા હતા ઈંટોના વેચાણના કારણે અને એમના ઘરે પડેલા હતા એવું એમના ભાગીદાર અને એમના છોકરાની ખબર